આજે છે ને મારી ડોકી જ ઝઘડાઈ ગયેલી છે એમ. કોને ગાળ આપી છે મને સીધું કમેન્ટમાં કહી દેવું. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં મેં જાઉં છું ખમણ લેવા માટે. મમ્મીએ ખમણ મંગાવ્યું તો હું ચાલતી આવી ગઈ બસ સ્ટેન્ડ પર, કેમ કે ત્યાં જ ખમણ મળે છે ને અહીંયાનું ખમણ તો મારું ફેવરેટમાં ફેવરેટ છે, કેમ કે ડાયરેક્ટ અનાવલથી આવે ને એટલે. તો ત્યાંથી ખમણ લઈને હું આવી ગઈ ઘરે મસ્ત કાપી નાખ્યા અને તેને મસ્ત વઘારી બી કાઢ્યું. મેં ખમણ વઘાર્યું એટલે દીદી લોકો બી આવી જ ગયા તો ફટાફટ ખાઈ બી લીધું. તે ખાઈને મેં બનાવ્યું બપોર માટે મસ્ત છૂંદો અને પછી ખાઈ લીધા 2 બનાના. આજે મેં આખો દિવસ ખા જ કર્યું છે, બીજું કંઈ નથી કર્યું. એના પછી દીદીએ બનાવ્યા હતા દાળ ભાત, તે ખાઈ લીધા. પછી કેરીનું મસ્ત ચટણી હતી ને મેં બી બનાવી હતી તે બી. મને છે ને આ કેરીના ટુકડા કરતા છે ને આવું છીણેલું હોય ને તે વધારે ભાવે, કેમ કે એ વધારે ટેસ્ટી લાગે. પછી બપોરમાં આવી ગયો બરફ ગોળાવાળો ને અમરતાના ટેણિયા તો ઘંટડી સંભળાય એટલે જ દોડી પડે રોડ પર. તો પછી મારું 50 રૂપિયાનું નુકસાન થઈ ગયું, એટલે એ લોકો ખાય તો મેં બી ખાવાની જ કે નહીં. તો મેં તો મારો બરફ ગોળો લઈને આવી ગઈ મારી મસ્ત જગ્યા પર ને ત્યાં જ ખાવાની મને તો મજા આવે ઠંડો પવન સાથે. આજનો બરફ ગોળો બહુ જ ટેસ્ટી લાગતો હતો, કેમ કે અમે ખાલી જાડો કલર નાખ્યો હતો. ને કોને આ બરફની જગ્યાએ આ છે ને રસું જેવું થઈ ગયું તે ખાવાની મજા આવે. મને તો બહુ ગમતી એવું. મને સવારનું ડોકામાં દુખતું હતું પણ ને અત્યારે હવે મહેસૂસ થાય છે એટલે વધારે દુખે છે ને તો વધારે પેલું લાગ્યા જાણે કરે છે. એક તો બધા પેલું ડોકી ફોડે ને એકદમ એક ઝટકે ફોડી દે, તેવું મને નહીં આવડે. મેં કોઈ દિવસ ફોડ્યું નહીં. મારા પપ્પા હતા ત્યારે મને ફોડી આપતા હતા, હમણાં તો મને એકલું ફોડવાનું તો બીક લાગે. ઊંધું થઈ ગયું હતું ને આ ઊંધરું તો મારા હળે જ ફરતું રહી ને મારા હળે જ મસ્તી કરતું રહી. અમારે ત્યાં ઊંધરુની સાથે એક ખિસકોલીનું બચ્ચું બે છે, ક્યુટ વાળું એકદમ મસ્ત. આનું નામ હજુ સુધી અમે રાખ્યું નથી. કમેન્ટમાં કહેજો આપણે શું રાખીએ. પછી મારી એવી ઈચ્છા થઈ કે અમે બહાર જઈને પિકનિક મનાવીએ, પણ મને એવું લાગ્યું બહાર જઈને બહુ ફાફા મારો કરતા મેગી અંદર બનાવી લઈને બહાર ખાઈ લઈએ. તેજસ્વી લોક હે અમારે. તો અમે મસ્ત ઘરમાં આવી ગયા મેગી બનાવવા માટે. મસ્ત સેજવાન સોસ ને એવું બધું નાખીને બનાવી છે આજે તો, ને ચીઝ એવું બી નાખ્યું છે એટલે બહુ જ ટેસ્ટી લાગશે. તો આપણી મેગી બની ગઈ છે, હવે આપણે એને લઈને આવી ગયા બહાર. તો લેવા આપણી પિકનિક થઈ ગઈ. એક તો મારા દોસ્તાર લોકો મને પિકનિક પર બની લઈ જાય તો મેં ઘરે જ પિકનિક કરી નાખું. તો પિકનિકમાં અમે મસ્ત મેગી બનાવ્યા હતા તે લઈ આવ્યા. પછી સ્પ્રાઇટ મંગાવી હતી, તે એટલી મજા આવી છે ને આજે તો મને. મારી સાથે આ લોકોની બી પાર્ટી થઈ ગઈ. તો મેગી આપણે ટેસ્ટ કરી જોઈએ કેવી લાગે છે. એમ તો મેં બનાવું એટલે ટેસ્ટી લાગે, બાકી એકદમ ચીઝી સોસવાળી અને ટામેટામાં બનાવી હતી ને એટલે એટલી ટેસ્ટી લાગતી હતી, મને તો બહુ જ ગમી. ને ગરમ મેગી સાથે સ્પ્રાઇટ જો મળી જાય તો મજા આવી જાય નહીં કે. તો આ લોકોને બરાબર કામ કરાવીને મેં ચડાવ્યું પતરા ઉપર, કેમ કે બહુ પાંદડા થઈ ગયેલા હતા તે વાળવાનું હતું ઉપરથી. તો તે ઉપરથી બધું સાફ થઈ ગયું એટલે અમે લાગ્યા નીચેનું સાફ કરવા, કેમ કે નીચે જ પાંદડા પાડ્યા છે તે બી સાફ કરવું પડશે. તો નીચે વાળવા સારું મેં લગાડ્યું હતું ચિંટુલાલને. તો ત્યાંથી બધું કચરો અમે ચકાચક સાફ કરી નાખ્યું. તો હવે મળીએ કાલે, બાય.